છે, ભક્તિ માણસને મુક્ત બનાવે છે, બંધનમાં નાખવાના શા માટે? ભગવાન મહાદેવે આપ સૌને ઉપદેશ કર્યો છે કે 24 કલાકમાં એક વખત આપણા આસપાસના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ, ઠાકોરજીના દર્શન માટે જઈએ। આ સંસારમાં આપણું કોઈ માન રાખે તોય ભલે, કોઈ અપમાન કરે તોય ભલે, આપણી સ્થિતિ બદલવી જોઈએ નહીં, આપણો સ્વભાવ બદલવો ન જોઈએ। આપણી સ્તુતિ કરે એના માટે આપણે મંડીએ બધું નોછાવર કરવા, અને આપણી નિંદા કરે એના માટે આપણે કટુભાવ રાખીએ, આવું કોઈ દી કરવું નહીં। તમારું સારું કરે એના પ્રત્યે પણ ભાવ સારો રાખવો, અને તમારું ખરાબ કરે એના પ્રત્યે પણ ભાવ સારો જ રાખવો, કારણ કે તમારું ખરાબ કરે એમાં પણ તમારું સારું જ થતું હશે। માટે ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ ભાવ કરવો નહીં। આ સંસારમાં કોઈ દી કે અંજાઈ ન જાવ। જે તમારી આંખોને આંજી દે એવા પ્રકાશથી સાવધાન રહેવું। તમને કોનો સ્પર્શ થાય છે ને એનાથી તમારી સુવાસ ફેલાય છે। પિત્તળ એકલું વેચાવા જાય તો એની બહુ કિંમત ન આવે, પણ હોના હારે ભળી જાય તો એ હોનાના ભાવમાં વેચાઈ જાય। તમે કોની સાથે છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે। કે જીવનમાં સુખી થવું હોય તો સૌથી પહેલી અવિદ્યા વાસનાને મારી દો। આ સંસારમાં, આ દુનિયામાં બધા લોકોને જો કોઈ જમવાનું આપતું હોય તો ભગવાન આપે છે। વાલા ભક્તોનો, કીડીને કણ અને હાથીને મન ઠાકોરજી આપે છે। આ તો નાહકના આપણે બધા એમ કહીએ છીએ કે આ તો બધું આપણે એમ કહ્યું એટલે આ બધું આવ્યું ઘરમાં। એક જીવનમાં યાદ રાખવું, હવારમાં ભૂખ્યા ઉઠાડે છે, સાંજે ભૂખો હુવારતા નથી કોઈ દિવસ ભગવાન કોઈને। ક્યારે એવું સાંભળ્યું તમે કે હાથીને કણ આપ્યું અને કીડીને એકારે મણ આપી દીધું? જેને જેટલું એને એટલું। કીડીને કોઈ દી મણ ન આપે અને હાથીને કોઈ દી કણ ન આપે। જેને જેટલું જોતું એટલું આપી દઈશ ભગવાન। હા, પછી હવારથી સાંજ સુધી આમ ઝઘડો કરીને પછી સાંજે રિહાઈને ખાધા વગરના હોઈ જાય, એની હારે કાંઈ ભગવાનને લેવા દેવા નથી હો। સવારથી સાંજ સુધી લથપથ થાકી જાય એટલી મહેનત કરે અનાજને પામમાં હાટું, અને પછી ડૉક્ટર ના પડે તમારે આ નથી ખાવાનું। કરુણા તો જુઓ। જેના ઘરમાં ખાવાનું નથી એને ડૉક્ટર એમ કે તમે થોડા કાજુ બદામ ખાઓ, અને જેના ઘરમાં કાજુ બદામ છે કે તમે એ તો અડતા જ નહીં। અજગર કોઈ દિવસ ક્યારે દોડે નહીં, છતાં ભગવાન એના મોઢામાં આપે।
અને એટલા માટે જ ભગવાનને વિશ્વંભર કહીને બોલાવ્યા છે. માગવું હોય તો ભગવાન પાસે, રડવું હોય તો ભગવાન પાસે. બોડાણો ભગવાનને કહે છે, ઠાકોરજી હવે સમય આવે તમે આવજો. ભગવાને કીધું, બોડાણા એકવાર આવજો, હજી એકવાર આવજો તમે. અને હવે આવો ને ત્યારે ચાલીને ન આવતા, હવે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. બોડાણાએ ઘરે આવીને પોતાની પત્નીને કીધું, સાંભળ્યું ઠાકોરજી હજી એકવાર જવાનું કીધું છે, પણ હવે તો બળદગાડું લઈને જવાનું કીધું છે. હવે આપણી પાસે તો કાંઈ નથી, શું કરીએ? ફરી પાછા એકવાર ગામમાંથી બળદ માંગ્યા, કોઈકનું ગાડું માંગ્યું. આમ કરતા કરતા બોડાણા દ્વારકા ગયા. અને આપણે બધા સૌ એ વાતથી વાકેફ છીએ કે બોડાણા ગયેલા એ હાકીને ગયેલા, એ બોડાણો ગાડું લઈને ગયા હતા, એ વળતા એ જ ગાડામાં ઠાકોરજી આવ્યા. પણ ઠાકોરજી પોતે બળદ ગાડું ચલાવે ને બોડાણો અંદર સૂતો છે. જ્યાં આંખમાંથી નીકળેલી આંસુની કિંમત થાય ત્યાં રડજો. કૃષ્ણએ વિચાર્યું કે આંસુ પાડું પણ કોઈ કિંમત ન કરે તો ખોટું રોવું શું કામ જોઈએ? બોડાણાની માગણી એટલી સરસ હતી ને કે દ્વારિકા વાળાને કેવું પડ્યું કે હજી એકવાર આવજો. અને ભગવાન એની સાથે નીકળી ગયા. આંસુની કિંમત, મારો મૂળ કહેવાનો ભાવ ભગવાને કહ્યું છે કે માં યશોદા વહી ગયા પછી કોઈ એની આંસુની કિંમત કરે એવું હતું નહીં. પરમાત્માએ રોવાનું બંધ કર્યું. કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું. સંપત્તિવાન મા બાપને મારી પ્રાર્થના છે, સત્તાવાન મા બાપને મારી પ્રાર્થના છે, તમારી સંપત્તિ અને તમારી સત્તાનો નશો તમારા દીકરાને ક્યારેય ચડવા દેવો નહીં. તમારા સંતાનોને તમારી સત્તાનો અને તમારી સંપત્તિનો જો નશો ચડ્યો તો તમારા સંતાનો તમારી સંપત્તિ અને તમારી સત્તા તમને રડાવશે એકવાર. માટે આપણી સંપત્તિનો નશો, આપણી પદ પ્રતિષ્ઠા, આપણી ઓળખાણ, એનો નશો દીકરાઓને એક ભાવ સાથે પ્રભુની કથા સાંભળીએ. જ્યાં સુધી તમને પરમાત્મામાં ભાવ નહીં જાગે અને પ્રભુ સાથે પ્રીત બંધાય, પ્રભુ સાથે ભાવ બંધાય, પછી બધું ભૂલાઈ જાય. તમને ગમે તેટલા લોકો ગમે તેમ વારે ને તોય તમે રહ્યો નહીં. કે પરમાત્માની કથા સાથે પ્રીત થાય પછી બધું ભૂલાઈ જાય. સામાન્ય રીતે તમે ચાલ્યા જતા હો અને રસ્તામાં જરાક પણ આમ પાણી અથવા તો માટીનો થયેલો એ ગારો આવે, કીચડ આવે, કેટલા સાવધાન થઈ જઈએ. વિચારી વિચારીને ડગલા માંડીએ. પ્રભુ સાથે પ્રીત થાય, પરમાત્મા સાથે હેત બંધાઈ જાય અને તમને પરમાત્મામાં હેત બંધાશે તો ભગવાને સ્વયં કહ્યું છે કે મને જે પ્રેમ કરે છે એને હું પ્રેમ કર્યા વગર રહી જ નથી શકતો. મને જે પ્રેમ કરે એને હું પ્રેમ કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ.
પછી બધું ભૂલાઈ જાય આપણને. તો પ્રભુ સાથે આપણી પ્રીત બંધાણી. પરમાત્માએ આપણને માણસનો અવતાર આપ્યો એ આપણું ભાગ્ય છે. માણસનો અવતાર આપ્યા પછી આપણને સુખી સંપન્ન બનાવ્યા એ આપણું સૌભાગ્ય છે. પણ આજે ઠાકોરજીએ આવા નવા વર્ષના આ નવા દિવસોમાં આપણને ઠાકોરજીની કથા મળી એ આપણું પરમ સૌભાગ્ય છે. પ્રભુએ આપણને કથા આપી છે. અને એ કથા આપણે રસિક બનીને ભાવ સહિત પ્રભુની કથા સાંભળવાની છે. ઠાકોરજીને સાંભળીએ. અને આ કથામાં પ્રેમ તત્પર થઈને હો. જો કે આપ તો બધા સુગ્ન શ્રોતા છો એટલે મારે તમને કંઈ વિશેષ માહિતીઓ નહીં આપવી પડે. આ કથામાં જ્યારે આવો ત્યારે તમે કદાચ ઘરે કહીને જ નીકળતા છો કે કથામાં જાઉં છું, અથવા તો ઘરમાંથી બધા નીકળ્યા હશો એટલે કહેતા હશો કે હાલો કથામાં જઈએ આપણે. તમે લોકો કથામાં વાંચવા જાઓ છો કે કથા સાંભળવા જાઓ છો એ ખાલી મને કહો. હે, સાંભળવા. જો કથા સાંભળવા જાઓ છો તો કથા જ સાંભળવી જોઈએ. કેવલ કથા સાંભળવી જોઈએ, બીજું કશું જ નહીં. અને આ કથામાં તમે ઉપવાસ રહીને કથા સાંભળવાની હોય, બની શકે તો. ભૂખ્યા રહી શકતા હો તો. બાકી ભાગવતમાં જ નિરૂપણ આપ્યું છે કે જો તમારી ભૂખ, તમારી ક્ષુધા, તમારી ભક્તિમાં અડચણ બને તો પેલા જમી લેવું, પછી 3 ટાણા ધબડીને ખાવું, ધબડીને જમી લો અને પછી તમે કથામાં આવો. પણ કથા સાંભળો. તમે કદાચ અનાજ ન છોડો તો કાંઈ નહીં, પણ એટલું તો કરજો કે 3 કલાક કે 4 કલાક કથામાં આવો એટલી કલાક તમે મોબાઈલ નહીં રાખતા. અરે મોબાઈલને સ્વિચ ઓફ કરી દેવો, સાયલન્ટ કરી દેવો, આપણને કોઈ હેરાન જ ન કરે. ન તમારા મોબાઈલમાં રિંગ વાગે એટલે ન તમે હેરાન થાવ ન અમે હેરાન થાય. આ 7 દિવસ કથામાં આવો ને એટલો સમય મોબાઈલ ભૂલી જવાનો. કારણ કે આપણે કથા સાંભળવા ગયા છીએ. અહીંયા આવીને આપણે વોટ્સએપ ચેક કરવા નથી આવ્યા. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમે ભાવથી પરમાત્માની કથા સાંભળો અને એમ કહો મારે મોબાઈલ અડવો જ નથી, ભલે જે થાય તમારે 1 રૂપિયાની ખોટ જાય ને એવો કાંઈ સમય નહીં થાય. 4 કલાકમાં જાઓ, મારી તમને જવાબદારી છે કે એ 4 કલાક તમે કોઈનો ફોન ન ઉપાડો ને તમારે મોટી બધી નુકસાની જાય, આવું કાંઈ નહીં બને. પણ કથા તમારા હાથમાંથી વહી જશે તો નુકસાની જવાની. કારણ આજે કથા મળી છે, આવતીકાલ કથા નહીં મળે, કારણ ખબર જ નથી કાલ સવારે શું થશે. એટલા માટે આજની કથાનો લાભ લઈ લ્યો. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ એમ લખે છે, આ સંસારમાં 3 વસ્તુ પ્રભુની કૃપાથી મળે છે. પહેલું, આ મનુષ્યનો અવતાર.